મલકમાં ગયા છો. બેની બા, તમારા ભાઈ નવઘણને યાદ ન કર્યો બેની બા? દુકાળ ગાળવા તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવઘણ માટે શરમની વાત કહેવાય બેની બા. જ્યારે આ રાણા પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ શા કામના જાહલબા? તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા. તમે ભારે કરી જાહલબા, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઊભો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારા ઘેર લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આઈ રાણી રાહ રાખીને વાત કરશે. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, ચાલી રહી જા. રાજા નવઘણને ઉગારવું એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગો તો શું, આવા હજારો ઉગા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંધ સંભળાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જાહલબા? હા, અને તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીર પુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર આહિર સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે સોરઠિયાની આહિરની દીકરીની ચૂંટણી ઉપર કોઈ જરાધમ પાપી માણસ બીજો દાગ ના લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. ભાઈ ઉજાનું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવઘણ હજી જીવે છે. નવઘણના રૂપમાં ભાઈ ઉભો છે હો.
જાહલનો કોઈ માર્ગ રોક્યો છે તો એ મરદનું ફાડ્યું ચાલ્યું ના રે હો. અરે જાહલબા, આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઊભો છે હો. પણ આજે નવઘણ ઉગો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહલબા કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો અને આવા સમયમાં તમને ભાઈ ઉભો સાંભળે પણ ખરો. પણ જોજો હો જાહલબા, સિંધનો સુમરો આવીને તમારો પાલો પકડે એ પહેલા આવીને તમારી સામે ઉભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઉભો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું છું. વેલો આવજે. હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જાહલને થોડી હિંમત આપજો. કારણ કે આ 60 મલકમાંથી હું સિંધ મલકમાં બેન જાહલની વારે જાઉં એટલામાં મારે આડો 12 ગામનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જાહલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુગતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવઘણના કપાળમાં કલંકની કાળી ઢીલી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જાહલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે રાત. વીરાની વાટે વખણો ઘોડશું, કાઢશું મારા પ્રાણ. નહીં જાહલબા, એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અરે તમે તો એવા મરદ માવતરની દીકરી છો, એવી જગદંબા જેવી આયામીના ફળે અવતાર લીધો છે કે ભયા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થયો હોય તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે રાત. વીરાની વાટે વખણો ઘોડશું, કાઢશું મારા પ્રાણ. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. રાહુલ તેરા પધારો, જેની આશા મોટી. મને રોકી સુમરાએ રોકી. મને રોકી સુમરાએ સેનાપતિ, આપણી ફોજ તૈયાર કરો. મારી બેન જાહલનું કાપડું દેવાનો મોકો મળ્યો છે.